ઘન જીવામૃત બનાવવા માટે સૌપ્રથમ 1 કિલોગ્રામ દેશી ગાયનું છાણ લો. હવે તેમાં 200 ગ્રામ જેટલો દેશી ગોળ ઉમેરો. ગોળ આપણે ઝીણો સમારી દેવાનો છે અથવા તો એનો ભૂકો કરી દેવાનો છે. તેને આ રીતે ગાયના છાણ ઉપર ફેલાવી દો. હવે 200 ગ્રામ જેટલો ચણાનો લોટ તેના ઉપર ફેલાવી દો. હવે તેમાં ધીમે ધીમે દેશી ગાયનું જૂનું ગૌમૂત્ર ઉમેરતા જાઓ અને શીરા જેવું મિશ્રણ બનાવો. ગાયનું છાણ, ગોળ, ચણાનો લોટ અને ગૌમૂત્રને બરાબર મિક્સ કરો. આપણે એને બરાબર મિક્સ કરીશું. જ્યારે બધું મિક્સ થઈ જાય પછી તેમાંથી નાના નાના લાડવા બનાવવાના છે અને એ લાડવા બનાવી અને પ્લાસ્ટિકમાં થેપી દો. તમે અહીંયા જોઈ શકો છો કે ઘન જીવામૃતના લાડવા થેપાઈ રહ્યા છે. એક કિલોગ્રામ દેશી ગાયના છાણમાંથી 13 જેવા લાડવા બની ગયા.